નમસ્કાર મિત્રો, જો તમને પણ મારી જેમ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં રસ છે, એટલે કે તમે પણ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવા માંગો છો અથવા તો ઓલરેડી કરો છો, તો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ વિડીયોની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જો ચાહે તમે ટ્રેડિંગ કરો કે ઇન્વેસ્ટમેન્ટ કરો, આ બંને વસ્તુ કરવા માટે તમારે કઈ એવી વસ્તુ છે જેની ઉપર તમારે ફોકસ કરવો. એટલે કે જો તમે મારી જેમ ટ્રેડર હોય અને તમને એવું લાગતું હોય કે ખાલી હું ચાર્ટ જોઈશ, પ્રાઇસ એક્શન જોઈને મને ખબર પડી જશે કે માર્કેટ કેવી રીતે મૂવ કરશે, તો આ તમારી એક ગલતફહેમી છે. ચાર્ટ પેટર્ન સિવાય પ્રાઇસ એક્શન સિવાય પણ અમુક એવી વસ્તુ છે જેની ઉપર તમારે ફોકસ કરવો જોઈએ. ઇવન આપણે વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટની, તો ઇન્વેસ્ટમેન્ટની અંદર પણ તમને એવું લાગતું હશે કે આજે ટોપ ગેનર કયો છે અથવા તો સૌથી સારું રિઝલ્ટ શેનું આવ્યું છે, ચલો ડાયરેક્ટ હું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં. તો આવી રીતે સ્ટોક માર્કેટમાં તમે સસ્ટેન નહીં કરી શકો. આ બંનેની અંદર અમુક એવી વસ્તુ છે જેની ઉપર તમારે મેજરલી ફોકસ કરવું પડશે, અને એના જ વિશે આ વિડીયોની અંદર હું ડિટેલ્સમાં વાત કરીશ કે જ્યારે હું પોતે ટ્રેડિંગ કરું છું તો ચાર્ટ સિવાય કઈ બીજી વસ્તુ છે જેની ઉપર મારો ફોકસ રહે છે, અને જ્યારે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે ત્યારે હું કઈ કઈ વસ્તુ જોઉં છું ને કઈ રીતે કોઈ પણ સ્ટોકનું સિલેક્શન કરીને ત્યાંથી સારો પ્રોફિટ કમાવું છું. આ બધી જ ડિટેલ્સ આ વિડીયોમાં તમને ખબર પડવાની છે, તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો. અને સૌથી પહેલા વિડીયોની નીચે કોમેન્ટ કરીને મને જણાવો કે તમે એક ટ્રેડર છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અથવા તો મારી જેમ બંને કરતા હોય તો પણ કોમેન્ટ કરીને મારી સાથે શેર કરી શકો છો. પછી આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, હવે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા આપણે વાત કરવા જઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ વિશે, કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ વિશે કમ્પ્લીટ ડિટેલ્સ આપ્યા પછી તરત જ હું તમને ટ્રેડિંગ વિશે બતાવીશ કે હું પોતે જ્યારે ટ્રેડિંગ કરું છું તો હું કઈ કઈ વસ્તુ પર ફોકસ કરું છું, એ તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. ટ્રેડર, ઇન્વેસ્ટર બધાય માટે આજનો આ વિડીયો થવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ને કે ઇન્વેસ્ટમેન્ટ, તો હવે આપણે સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે ચલો મારે ભાઈ અમુક એવા સ્ટોક સિલેક્ટ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે આવનારા સમયમાં એ સ્ટોક મને સારામાં સારું હાઈમાં હાઈ રિટર્ન દે, અને મારો જે પોર્ટફોલિયો છે એ એવરગ્રીન રહે, કે હંમેશા ગ્રીન રહે. કારણ કે રેડ પોર્ટફોલિયો જેવો પર્સનલી કોઈને પસંદ નથી હોતો. તો આનું સોલ્યુશન શું છે? તો ચલો આપણને આપણી એક રાય કે આપણો એક માઇન્ડ થઈ ગયો કે મારે એવા સ્ટોક સિલેક્શન કરવા છે જે હંમેશા સારું પરફોર્મન્સ કરે. પણ એની સાથે સાથે એક રિયાલિટી છે કે આજના સમયમાં ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં 7,000 પ્લસ સ્ટોક છે. કેટલા છે? 7,000 પ્લસ સ્ટોક છે. તો એમાંથી અમુક સ્પેસિફિક કંપનીને હું કેવી રીતે સિલેક્ટ કરું જે મને આવનારા સમયમાં સારું રિઝલ્ટ આપે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આપી શકે છે એક કંપની, એક પ્લેટફોર્મ જેનું નામ છે સ્ટોકેજ. જો હું તમને અહીંયા એની વેબસાઇટ બતાવી દઉં છું, એનું પ્લેટફોર્મ બતાવી દઉં છું. આનું નામ છે સ્ટોકેજ. બેસિકલી સ્ટોકેજની મદદથી તમે કોઈ પણ સ્ટોક હોય, ઇન્ડિયન માર્કેટનો કોઈ પણ સ્ટોક હોય, એનું ફંડામેન્ટલ, ટેકનિકલ એનાલિસિસ, ચાર્ટ પેટર્ન બધું જ જોઈ શકો છો. બેક એન્ડમાં શું ચાલી રહ્યું છે, રિપોર્ટ કઈ રીતે આવી રહ્યા છે, બધું જ જોઈ શકો છો. અને એટલું જ નહીં, તમે ચાહે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, આઈપીઓમાં એપ્લાય કરો, ઇવન ટ્રેડિંગમાં પણ આ પ્લેટફોર્મ તમારી હેલ્પ કરે છે કે નિફ્ટી, બેંક નિફ્ટી કઈ રીતે પરફોર્મ કરી શકે છે અને કઈ રીતે અત્યારે પરફોર્મ કરે છે, એફઆઈઆઈ શું સેલિંગ કરે છે, ડીઆઈઆઈ શું બાઇંગ કરે છે, કમ્પ્લીટ ડિટેલ્સ અહીંયા જોવા મળશે. પણ મેઇનલી તમે એક ઇન્વેસ્ટર છો ને, તો આ પ્લેટફોર્મ તો બેસ્ટ છે. આનાથી બેસ્ટ બીજું પ્લેટફોર્મ ન હોઈ શકે. કારણ કે અહીંયા કોઈ પણ સ્ટોક હોય ને એનું સ્કેન કરી શકો. હું તમને લાઈવ બતાવું કે કેવી રીતે આ પ્લેટફોર્મનો યુઝ કરીને તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો, તમારો એક અલગ પોર્ટફોલિયો બનાવી શકો છો. કારણ કે આ પ્લેટફોર્મને છે ને તમે મોબાઈલમાં પણ યુઝ કરી શકો છો, વેબમાં પણ યુઝ કરી શકો છો, આનું એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી શકો છો. હવે આ પ્લેટફોર્મની અંદર શું શું મળે છે એની ઉપર આપણે ડિટેલ્સમાં વાત કરી લઈએ. સૌથી પહેલા એક્સપ્લોરમાં વાત કરીએ ને, તો અત્યારે માર્કેટની ન્યૂઝ શું છે, માર્કેટમાં શું અપડેટ છે. મેં કીધું ને એફઆઈઆઈ ને ડીઆઈઆઈ ની એક્ટિવિટી, કારણ કે આપણને ખબર છે માર્કેટ કોણ ચલાવે છે, મોટા મોટા પ્લેયરો. તો એની એક્ટિવિટી શું છે એ ખબર પડે છે. ઇન્ડાઇસિસમાં કેવી રીતે છે, કયો સેક્ટર, કયો સ્ટોક, આઈપીઓ કઈ રીતે પરફોર્મ કરશે, ઇન્વેસ્ટરો શું વિચારી રહ્યા છે, બધું. અને સૌથી બેસ્ટ આજના સમયમાં એસએમઈ આઈપીઓ ચાલે છે, તો એના વિશે પણ કમ્પ્લીટ ડિટેલ્સ મળશે. પછી થોડાક ટ્રેન્ડિંગ સ્ટોક, આપણે ઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરીએ તો આ ટ્રેન્ડિંગ સ્ટોક છે. શું કામ છે? તો અહીંયા આપણને ખબર છે કે અદાણી આજકાલ બહુ જ વધારે ન્યૂઝમાં છે, તો લોકો એમાં બાય સેલ વધારે કરે છે. તો આજના સમયમાં ટ્રેન્ડિંગ સ્ટોક કયા છે એ ખબર પડે. જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય ને, તો ટ્રેન્ડિંગ સ્ટોક તમારી માટે બેસ્ટ છે. તો આ ટ્રેન્ડિંગ સ્ટોકમાંથી તમે સિલેક્શન કરી શકો છો. ઇવન મને આનું સૌથી બેસ્ટ કયું લાગ્યું ખબર છે? પ્રીમિયમ
એનાલિટિક્સ શું કામ લાગ્યું હું તમને બતાવું. સૌથી પહેલા આપણે સ્કેનર્સમાં જઈએ. આની અંદર પ્રાઇસ રિલેટેડ તમે સ્કેન કરી શકો છો, વોલ્યુમ ને ડિલિવરી રિલેટેડ સ્કેન કરી શકો છો, ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ. મેં વાત કરીને કે ઇન્વેસ્ટમેન્ટની અંદર ફંડામેન્ટલ એનાલિસિસ જોવું પડે, તો એમાં તમે જો ક્લિક કરશો ને કે પ્રોફિટેબિલિટી ક્યાં છે, તો હાઈ રિટર્ન ઓન ઇક્વિટી, તો ત્યાં 308 એવા સ્ટોક છે જે લોકોએ હાઈ રિટર્ન દીધું છે ઇક્વિટીમાં. અહીંયા જો નેસ્લેનો સ્ટોક જોશો ને તો 135% રિટર્ન દીધું છે. જય બાલાજી ઇન્ડસ્ટ્રીનો સ્ટોક જોશો ને તો 88% રિટર્ન દીધું છે. અહીંયા તમે યર જોઈ શકો છો કે કેટલા યરથી કેટલા યર સુધીમાં. આવી રીતે તો ઘણા છે ને. ઇવન તમને એક જબરદસ્ત વસ્તુ બતાવું, આ વસ્તુ તમે ક્યાંય નહીં જોઈએ જે તમને સ્ટોકેજમાં જોવા મળશે. તમે ઇન્વેસ્ટર પોર્ટફોલિયોમાં ક્લિક કરો તો અહીંયા તમે નામ જોજો, રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ, આર.કે. દામાની, એના સિવાય ડોલી ખન્ના, રમેશ દામાની, વિજય કેડિયા, આ બધા નામ સાંભળ્યા છે ને મોટા મોટા. જેમ કે રાકેશ ઝુનઝુનવાલાનો મારો પોર્ટફોલિયો જોવો છે કે એ આજના સમયમાં શેમાં સૌથી વધારે હોલ્ડિંગ કરે છે, શેમાં સૌથી વધારે રિટર્ન મળ્યું છે. તો અહીંયા તમે જોઈ શકશો કે ટોટલ 51,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એમાં પણ જો કંપની ખાલી 29 છે. આપણી પાસે તો 20-25 લાખ રૂપિયા હોય ને તો પણ આપણે 100 કંપની સિલેક્ટ કરીએ. એમણે આટલી મોટી અમાઉન્ટમાં ખાલી જો 29 કંપનીમાં હવે કયા કયા શેર્સ ખરીદ્યા છે, તો શેર હોલ્ડિંગ ઉપર ક્લિક કરશો તો અહીંયા જોવા મળશે કે સૌથી વધારે એપટેકમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. પછી અહીંયા તમે નીચે જાશો, એનસીસી થઈ ગયું, એની સિવાય એગ્રોટેક થઈ ગયું, એના સિવાય સિંગર ઇન્ડિયા થઈ ગયું, એના સિવાય કેટલાય ટાઇટન કંપની, ટાઇટનનું સૌથી વધારે નામ સાંભળવા મળે કે રાકેશ ઝુનઝુનવાલાની જે પણ વેલ્થ ક્રિએટ થઈ છે ને એ ટાઇટનના કારણે થઈ છે. એટલે આ બધી જ વસ્તુ ડિટેલ્સમાં ખબર પડે કે એ લોકોએ ક્યારે હોલ્ડ કર્યું, કઈ રીતે કરે છે, કી ચેન્જીસ શું કર્યા છે, કઈ ડેટે કયું બાય કર્યું, કયું સેલ કર્યું, ડીલ્સ કઈ છે, એના સિવાય ટોપ ગેનર કયા છે. આપણને તો ખબર પડે કે ચલો રાકેશ ઝુનઝુનવાલા સરે આમાં સૌથી વધારે પ્રોફિટ કર્યો, તો સૌથી વધારે લોસ શેમાં કર્યો એ પણ જોવા મળે કે ટાટા મોટર્સમાં સૌથી વધારે લોસ કર્યો છે. એવી રીતે મોટા મોટા ઇન્વેસ્ટર છે એના પોર્ટફોલિયો જોઈ શકો. એના સિવાય તમને ઘણું બધું અહીંયા પ્રીમિયમ એનાલિટિક્સમાં જોવા મળશે. હવે જો આ તમે બેઝિક ખાલી સાઇન અપ કરીને યુઝ કરશો ને તો તમે ખાલી એક્સપ્લોર કરી શકશો, પણ તમે આનું પ્રીમિયમ વર્ઝન લેશો ને તો એવામાં આનું પર મંથ 400 રૂપિયા ચાર્જીસ છે. પણ ના મારા ભાઈ, તમે મારા સબસ્ક્રાઇબર છો, તમે મારા વ્યુઅર છો, ડેઈલી મારા વિડીયો જોવો છો, એટલે સ્પેશિયલી સ્ટોકેજની ટીમ સાથે મેં વાત કરી કે જે ભાઈ મારા જેટલા પણ રેગ્યુલર વ્યુઅર્સ છે જે સૌથી પહેલા વિડીયો જોઈને અહીંયા સાઇન અપ કરે છે, અને હું એક પ્રોમો કોડ આપું છું. તમને સ્ક્રીન ઉપર જે પ્રોમો કોડ દેખાય છે ત્યાં નાખજો. શું કરવાનું, અહીંયા સૌથી પહેલા ફ્રીમાં એકાઉન્ટ બનાવવાનું, પછી તમારે અહીંયા પ્રીમિયમ વર્ઝન લેવાનું. અહીંયા પ્લાન ને પ્રાઇસિંગ ઉપર આવશો ને અહીંયા જો પ્રીમિયમ વર્ઝનના કેટલા છે, 399 રૂપીસ. આ તમને 1 મહિના સુધી એકદમ ફ્રી મળશે. ખાલી આને સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરો ને ત્યાં પ્રોમો કોડ નાખી દો. પ્રોમો કોડ નાખ્યા પછી તમારે શું, તમારી બેંકની ડિટેલ્સ વેરીફાઈ કરવી પડશે, તો એ એક વેરીફાઈ કરી દેજો. ફર્સ્ટ ટાઈમ ખાલી 5 રૂપિયા કપાશે તમારા બેંક એકાઉન્ટમાંથી, પણ એ 5 રૂપિયા પણ તમને રિફંડ મળી જશે. પણ સૌથી મેઇન બેનિફિટ છે, તમે આપણા વ્યુઅર છો એટલે 399 વાળો 400 વાળો પ્લાન એકદમ તમને ફ્રીમાં મળશે ને એની અંદર પણ યાર મેં તમને જે બતાવ્યું ને એ બધું પ્લસ તમે પ્રો લ્યો છો, તમને એમ લાગે કે નહીં યાર મને મજા આવે છે આ તો પ્રો લઈ શકો છો. અત્યારે પર્સનલી હું પ્રો પ્લાન યુઝ કરું છું 1499 વાળો. એની અંદર વધારે ફીચર્સ મળે છે. જેમ કે વાત કરીએ તો પ્રોની અંદર તમે સેક્ટર એનાલિસિસ કરો છો, ચાર્ટ પેટર્ન જોઈ શકો છો, એ બધી વસ્તુ જોઈ શકો છો. ઇવન મેં આઈપીઓની વાત કરી તો આઈપીઓની શું નોટ છે એ પણ તમને પ્રીમિયમની અંદર મળી જશે. તો આ બધી જ વસ્તુનો યુઝ કરી શકો છો. ને સ્ટાર્ટિંગમાં જેટલા પણ વધારે લોકો સાઇન અપ કરશે ને આપણો આ પ્રોમો કોડ યુઝ કરશે ને ફ્રીમાં 1 મંથ માટે આ મળી જશે. 1 મંથ પછી તમને લાગે તો કન્ટિન્યુ કરજો, અથવા તમે 28 દિવસ કે 27 દિવસ થાય પછી આને કેન્સલ કરી શકો છો. પણ મારી ગેરંટી છે એકવાર આનો યુઝ કરશો એટલે તમને મજા આવશે. ઇન્વેસ્ટર માટે બેસ્ટ છે, ટ્રેડર માટે પણ જો ઘણીવાર મારે પણ એફઆઈઆઈ શું કર્યું, ડીઆઈઆઈ જો 29 તારીખ કાલનો ડેટા જોવા મળે છે કે એફઆઈઆઈ શું કર્યું, ઓપ્શનની અંદર જોઉં તો શું કર્યું, નિફ્ટી બેંક નિફ્ટીમાં સેલિંગ કર્યું છે અને નિફ્ટીમાં બાઇંગ કર્યું છે, તો થોડું કોમ્પ્લિકેટેડ છે. આ બધા ડેટા જોઈને હું ટ્રેડિંગ કરું છું અને આ ડેટા જોઈને હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. તો સ્ટોકેજની લિંક અને આના રિલેટેડ કમ્પ્લીટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી યુઝ કરો. આનો કેવી રીતે યુઝ કરો એ મેં તમને બતાવી દીધું, બાકી ત્યાં ક્લિક કરીને આનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દો. તો મિત્રો આ તો વાત થઈ ગઈ કે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે કે ઇન્વેસ્ટમેન્ટમાં શું કરવું. હવે હું તમને કહું કે ટ્રેડિંગમાં ચાર્ટ પેટર્ન સિવાય કઈ એવી વસ્તુ છે જેની ઉપર હું ફોકસ કરું છું. તો મારી મેઇન વસ્તુ છે ઓપ્શન ચેન. ઓપ્શન ચેન એક એવી વસ્તુ છે કે ઘણીવાર હું ક્યાંક ટ્રાવેલિંગ કરતો હોય મને ચાર્ટ મોટી સ્ક્રીનમાં જોવા ન મળે ને, હું ખાલી મોબાઈલમાં અથવા તો પીસીમાં એક ઓપ્શન ચેન જોઈને પણ ડિસિઝન લઉં છું કે આજે મારે બાઇંગ કરવું કે સેલિંગ કરવું.
કઈ જગ્યાએ મારે પ્રોફિટ બુકિંગ કરવું, કઈ જગ્યાએ મારે સ્ટોપ લોસ લગાવો. જો કોઈ પણ બ્રોકર યુઝ કરો ત્યાં ઓપ્શન ચેન જોવા મળશે. ઇવન તમે NSE ની વેબસાઇટ સર્ચ કરશો ને તો આ NSE ની વેબસાઇટ ઉપર આવ્યો. ડાયરેક્ટ NSE ની વેબસાઇટ ઉપરથી પણ તમે ઓપ્શન ચેન જોઈ શકશો. તો જો મિત્રો ઓપ્શન ચેન ડાયરેક્ટ તમારે NSE ની વેબસાઇટ ઉપર જોઈએ ને, કારણ કે આપણા બ્રોકર છે ને ત્યાં 1-2 સેકન્ડ થોડીક ડિલે થાય છે અપડેટ, પણ લાઈવ જોવી હોય ને તો તમારે આ વેબસાઇટ ઉપર આવવાનું, ડેરિવેટિવ ઉપર ક્લિક કરવાનું. અહીંયા નિફ્ટીમાં ફોર એક્ઝામ્પલ હું ટ્રેડિંગ કરું છું તો નિફ્ટીમાં સિલેક્ટ કરવાનું, એટલે ડાયરેક્ટ અહીંયા ઓપ્શન ચેન આવશે ને લેટેસ્ટ અપડેટેડ આવશે. અહીંયા તમને ખબર પડશે ફોર એક્ઝામ્પલ ઓપ્શન ચેન જોઈને કેવી રીતે ટ્રેડિંગ કરવું. તો અહીંયા ખબર પડશે ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસ જો કે 24,000 થી માર્કેટ નીચે જશે કે ઉપર, તો એ અહીંયા આપણને ખબર પડશે કે જો અહીંયા કોલ પુટની રાઇટિંગ કેવી રીતે થઈ છે એ આપણે જોવાની. હવે આ તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, અહીંયા હું વ્યૂ ઓલ કરી દઉં, તમને ડિટેલ્સમાં બતાવીશ કે જો આ જે રીતે આપણે જોઈએ છે એક્સપાયરી ડેટ, તો 5 ડિસેમ્બરની એક્સપાયરી છે, એને પણ તમે ચેન્જ કરી શકો છો અને આને ડાઉનલોડ કરીને રીડ કરી શકો છો કે કઈ જગ્યાએ સૌથી વધારે સેલિંગ થાય છે. આપણને એટલી ખબર છે કે માર્કેટની અંદર જે મોટા મોટા સેલર છે એ માર્કેટને ચલાવે છે, એટલે કે જો કોલ સાઇડ વધારે સેલિંગ થતું હોય ને તો આપણે શું કરવાનું, પુટ બાય કરવાનું, કે કોલ સેલ કરીને એ લોકો માર્કેટને નીચે લઈ જવા માંગે છે અને પુટ સાઇડ વધારે સેલિંગ થતું હોય ને તો આપણે શું કરવાનું કે કોલ બાય કરવાનું, પુટ સેલ કરીને માર્કેટને ઉપર લઈ જવા માંગે છે. તો આવી રીતે ઓપ્શન ચેન્જ જો આમાં ખબર પડે તો પણ ઠીક છે, અથવા તો તમારા કોઈ પણ બ્રોકરે. તો ધનની અંદર મેં આ નિફ્ટી 50 ઓપન કર્યું, હવે મારી સામે ઓપ્શન ચેન આવી ગઈ. તો હવે મારે સોમવારે ટ્રેડિંગ કરવું છે ને આજે સેટરડે હું વિડીયો શૂટ કરું છું, તો અહીંયા હું જોઈ શકીશ કે મારે શું કરવું. સૌથી પહેલા આપણે પીસીઆર જોવાનો કે પીસીઆર શું ચાલે છે, પુટ કોલ રેશિયો શું ચાલે છે. તો સૌથી પહેલા હું આને ફૂલ સ્ક્રીનમાં ઓપન કરું, તમને બધી જ વસ્તુ હું લાઈવ બતાવીશ, જેનાથી તમને ખબર પડે કે ભાઈ ખાલી ચાર્ટ જોવાથી નથી થતું. જો અહીંયાથી હું ઓપ્શન ચેન ઓપન કરું તો આની અંદર તમે જોશો કે પીસીઆર ન્યુટ્રલ છે, કે ના તો વધારે માઇનસ છે ના તો વધારે સેલ. પણ મને એક ડિસિઝન ખબર પડે કે 24,100 છે ને, અહીંયા ઓઆઈ ડેટા શું કે છે 45 લાખ લોકો સેલ કરીને બેઠા છે અને અહીંયા હું જોઈશ ને 24,150 કોલ, અહીંયા 14,87,000 છે. એટલે આની અંદર એક કહેવા માંગીશ કે માર્કેટની અંદર 24,100 નું લેવલ બ્રેક કરવું અઘરું છે, પણ 24,150 નું લેવલ બ્રેક કરવું ઈઝી છે. તો અહીંયાથી હું કોલને બાય કરીશ. હવે તમારે ઓપ્શન ચેન ઉપર એક ડિટેલ્સમાં વિડીયો જોતો હોય ને, લાઈવ ટ્રેડિંગ તમે ઈચ્છતા હોય કે હું કરીને બતાવું ઓપ્શન ચેન ઉપર, તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરો, હું ઓપ્શન ચેન ઉપર લાઈવ ટ્રેડિંગ કરીશ. તમને એક બેઝિક આઈડિયા આપી દીધો કે તમને એમ લાગે ને કે પુટ વધારે સેલ થાય છે તો તમારે કોલ બાય કરવાનું. તમને એમ લાગે એટ ધ મની સૌથી વધારે, બીજું કાંઈ ન જો, એટ ધ મની આ થયું કોલનું, આ એટ ધ મની થયું પુટનું. સૌથી પહેલા એક જ વસ્તુ જો કે એટ ધ મની ઉપર શું ચાલે છે, લોકો પુટ સેલ કરે છે તો મારે કોલ બાય કરવાનો, લોકો કોલ સેલ કરે છે તો મારે પુટ બાય કરવાનો. આની મદદથી તમે ક્યાં તમારે પ્રોફિટ બુકિંગ કરવું. ફોર એક્ઝામ્પલ સૌથી વધારે 73 લાખે પુટ સેલિંગ છે, તો 24,000 ની નીચે માર્કેટ નહીં જઈ શકે. ને અહીંયા જોવા જશું તો થોડુંક નીચે આવશું તો અહીંયા 500 ની આસપાસ હશે. જો 24,500 ની ઉપર માર્કેટ નહીં જઈ શકે, તો આપણને એક સપોર્ટ મળી ગયો, રેઝિસ્ટન્સ મળી ગયો. આવી રીતે તો ઘણી બધી વસ્તુ તમને ઓપ્શન ચેનની મદદથી જોવા મળી શકે છે. એક ડિટેલ્સમાં ઓપ્શન ચેન ઉપર લાઈવ ટ્રેડિંગનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો. બાકી આ વિડીયોના માધ્યમથી તમને ખબર પડી હશે કે ટ્રેડિંગ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કઈ કઈ વસ્તુ પર ફોકસ કરવું. ને જો ખાસ કરીને તમે એક ઇન્વેસ્ટર છો તો સ્ટોકે જે તમારી માટે બહુ જ વધારે કામમાં આવશે. આનો પ્રોમો કોડ યુઝ કરો, 1 મંથ સુધી ફ્રીમાં યુઝ કરવા મળશે. ડિસ્ક્રિપ્શન ને પિન કોમેન્ટમાં એની લિંક છે, ત્યાંથી ક્લિક કરો, પ્રોમો કોડ યુઝ કરીને આનો યુઝ કરવાનો સ્ટાર્ટ કરો. બાકી આના વિશે કંઈ પણ સવાલ પૂછવો હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.